નથી આવતો ભાઈ ટાવર એટલે વાંધો સ્પીડ બાંધી દીધી શાસનમાં એન્ટ્રી આ બધા કારીગર થઈ ગયા એને તો દેવા મળશે ને એમાં सिखा रही थी मैंने उनको एक सिंपल सवाल पूछा कि मैंने एक बात बता अगर पैसा प्रिंट करने की मशीन इंडिया के पास ही है तो कह रहा आप लोगों ने रिफाइनरी देखी एनीबॉडी हैव एनी क्वेश्चंस मैं कहा सर इस रिफाइनरी में like what ये होता है कैजुअल बिहेवियर वो सीरियस हो रहे हैं कैजुअल लीव पे तो कह रहा हूँ ना अभिषेक यू कैन टेक अ लीव टुमारो बट आई एम जस्ट लेटिंग यू नो दैट वी डोंट गुड़गांव में एक नई ब्रूरी खुली है वहाँ जा रहे थे बियर और पीने एक लाइव गिग भी है वो देखेंगे फिर बियर और पियेंगे फिर पिज्जा खाएंगे भाई नॉर्मल कह जा बाहर बाहर निकलने से मना किया हुआ है वो कह रहे थे बाहर नशे नहीं घूमे वो हाथ काट देते हैं हाथ काट देते हैं One hour later. મિત્રો તો સોમનાથ મંદિરના દર્શન થઈ ગયા છે હવે જાય છે દરિયાકાંઠે તમને થોડીક વારમાં દર્શન નહીં કરાવી શકી પણ તમને ધજાના દર્શન જરૂર કરાવશો કેમ કે દેવાયતભાઈ ખવડે કીધું છે તમારાથી મંદિરમાં દર્શન પહોંચાય કે ન પહોંચાય તમે ધજાના દર્શન કરી લો એટલે એટલું જ તમને પુણ્ય મળે છે અને એ પુણ્ય આપણે તમને દેવું બરોબર છે બાકી અમે જાય છીએ હવે દરિયાકાંઠે ક્યાં હાલો હાલો આ એક ગાડી જો હજી કમ્પ્લીટ થઈ છે બાકીને બધું કાઢ્યું હે યસ ચાલો આવી ગયા છે રેડી અમારો રાજુ ડોન થઈને ફરે હાલો શ્રીભાઈ જાશું હાલો હાલો ફોટો ખીચવાનો છે હા ઓકે બાકીની જે કઈ ચર્ચા છે આપણે ત્યાં કરશું ઓકે ડન ચાલો મહાદેવ મહાદેવ યસ મિત્રો ભાઈ બંધ ધીરે ધીરે લેવાની થાય એક બે હા સાયકલિંગ ચાર્જ કપલ જર્નિંગ કા એવું કાંઈ નથી ભાઈ અમારી રીતના અમારી રીતના ચાલશું શું કરે છે કોના Thank you. आपका ये उपकार जिंदगी भर याद रहेगा मुझे. 2 3 4 5 5 रुपया ले जाए खाली फक्त 5 रुपया ओनली 5 रुपया कभी कभी लगता है क्या पुलिस भगवान है જો આને કહેવાય બીચ શું કહેવાય बीच બીચ પણ ગુજરાતીમાં આને શું કહેવાય कोस्टल एरिया ગુજરાતીમાં કીધું કાકા તને હું આવું છું નહીં ભાઈ તમે યાર બસ ને યાર હા કોનો આનો હાથ પકડવાનો હું જીમમાં જાઉં છું કેનો છોકરો એ ભાઈ એ જીમમાં જાય જોજી વજન ને લાગતું આ કેનો છોકરો ખોવાઈ ગયો દાઢી મૂત લગાઈને ખોટી લગાડી છે ભાઈ એ અમે ખેંચી તો ખબર પડે
કોકનો છોકરો ખોવાઈ ગયો સરસ લ્યો બીજા મહારથીઓ અહીંયા ઉપર હાય ગાઈસ હેલો જોતા જ નહીં ને ના ના એ ગાઈસ અત્યારે એ વેઇટિંગમાં છે આપણે લોકો આવી જશું પછી એ લોકો એના એન્ટરટેનમેન્ટ છે થઈ ગયો હલો ને લ્યો મારા તરફથી જાઓ મોજ કરો લે મોબાઈલ આપો મોબાઈલ મગાવ્યો તો લ્યો પેલા જોશે એ તો ઓકે બ્રો હાલો તો હવે આપણે જાણીએ સોમનાથનો દરિયા તરફ જો આને કે ખબર જ હશે હા હવે તો તો ઋષિભાઈ થોડું તમે પ્લાનિંગ હતું કે સૂર્ય મને બોલવા મળી જાય એ પેલા આવી જાય પેલા ઇન્ટરવ્યુ વાળા આ ભાઈના લીધે મોડું થયું મારા લીધે છે ને ભાઈ આવડા 160 છે હા મારા લીધે છે નું તમારા લીધે એ રીતે કે હું આ લઈ આવું ભૂલું લઈ આવું આમ ને તેમને બબે ધોતા થાય પણ એક વસ્તુ યાદ કરીને લઈ ન થાવ ના 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 હજી પેલા તારો થઈ ગયો વિકાસ આપણે પૂરેપૂરો વિકાસ થાય છે હા શબ્દ વસ્તુ છે તમે છે ને સોમનાથ રહેતા હોત ને હા તો તમારે અહીંયા રેગ્યુલર બ્લોગ ઉતરે તમે પ્રાંક કરી શકે આવું બધું કરી શકે ये बड़ी अच्छी बात कही आप આપણે રાજકોટમાં ત્યાં દરિયો નથી ને એટલે થોડુંક રાજામાં ફોટોગ્રાફી જોયા એ બતાવે આખા ગામ એ વાત સાચી વાહ સરસ પૈસા બધા પાડી લીધા મારો પાડવાનો વારો જ ન આવવા દીધો હું ગામની સેવામાં જ સામું યાર તાર નથી પાડવાના પાડી લીધા હા તારે અમને કઈ જરૂર તો હે નહીં. હા ભાઈ હા હવે હા, હવે એ તમે એમ જ બોલશો બરોબર છે હે બાપુ શ્યામું કીધું તારે પાડવાનું મારે નથી હવે તારે જરૂર નથી કીધું એટલે ચાવડા સાહેબ તમારે થેન્ક યુ અહીંયા તો નું જ જમાય વચ્ચે ક્યાંય ગાડી આવતી હોય ને. એટલે આ પરથી તમને ખબર પડી ગઈ છે કે હવે એનો બીચનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે હવે આપણે રાજકોટ તરફ પ્રયાણ કરીશું તો આજની અહીં સુધીની ગીરની ફાઇનલ ટ્રીપ આપણે સમાપ્ત કરીશું એમ કે હવે ફોનમાં બેટરી પણ ઓછી છે કેમેરો પણ કામ નહીં કરે અને તમને મજા નહીં આવે એટલે જે કંઈ બી હતું અહીં સુધી આપણે રાખ્યું છે હું જઈ હોય તો મજા કરજો બાકી છેલ્લા આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी ભાઈ ચાંદાનો સીન જો કેવો મસ્તીનો આવે અને બીજો અહીંયા રડો સોમનાથ છે લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે રેડી તો અહીં સુધીની અમારી જર્ની સફળ કરી છે અને આગળની પણ હવે ઘર સુધી જર્ની સફળ કરશે એવા સોમનાથ દાદાના આશીર્વાદ લઈને હવે અમે નીકળી છીએ બરોબર ઋષિભાઈ અહીં સુધીની દાદાએ સફળ કરી છે હા તો હવે ઘર સુધીની સફળ કરશે એવી આશા સાથે અમે અહીંથી વિદાય લઈએ છીએ અને એવી આશા રાખી કે રસ્તામાં વ્યવસ્થિત ક્યાંક રેસ્ટોરન્ટ મળી જાય અને મસ્ત ભરપેટ જમવાનું મળી જાય જેમ કાલે ખાધું હતું એ રીતે સરસ નહીં મળી જાય તમે સરખા દર્શન કર્યા છે કરીએ છીએ આપણે તમે સરખા દર્શન કર્યા છે તો તમને મળશે એવી આશા છે મને બરાબર ચાલો તો છેલ્લે ચાંદાના દર્શન કરાવી આપણે અહીંની આખી ટ્રીપની એન્ડિંગ કરશું હે મજા આવી ને બધાય તમારે બધા ખાવું હોય તો કહી દો નહીં હવે નહીં ભાઈ છોકરા આટલું એક લેતર મકાઈના ડોડા કોકોનેટ એન્ડ ચના ચોર બધું મજા માણી લીધી છે હવે જોઈ આ લોકો ખાધા પછી કેટલું ખાહે હવે બરોબર ને હવે આટલું જન્મ લીધો મોટો એનું આટલું તમે જન્મ છે નહીં 100%
ડબલા ઉપર ડબલ્યુ ને ડબલામાં સિંગ આવી ગયા છે આપણી વચ્ચે આપણા કનુ કિંગ મારો તાલી હું શું કિંગ કનુ પછી મોબાઈલ પેક લઈ આવે પછી પ્લેયર વધી જાય. હા એ વાત સાચી. हाँ ये कर लो पहले बड़े लोग हैं पहले ऐसे करते होंगे 2 hours later. હવે બધા ઠેકાણા પોકી ગયા બે ગાડી ધબધબાટી કરતા કરતા ગાડી ઉલારતા આવ્યા પણ સોમનાથ દાદાના આશીર્વાદથી વાંધો નથી એવા પૂરી ગઈ. એટલે આ વસ્તુ આપણે અહીંયા પૂરી કરી કે જેટલા ગયા હતા એટલા જ પાછા આવ્યા છે આ ગાડીમાં હતા એટલા બરોબર એટલે કોઈને વાંધો નથી. રેડી હાલો. जीव